હવામાન વિભાગ દ્વારા અલ નીનોની અસરના કારણે આ વર્ષે ભારતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ખૂબ જ ઓછો વરસાદ પડવાની આશંકા છે. પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલું ખતરનાક અલ નીનો જ્યારે ભારતના પશ્ચિમ અને મધ્ય રાજ્યોમાં ચોમાસાને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. જો આ આગાહી સાચી સાબિત થશે તો દેશના કરોડો ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને શહેરી જળ પુરવઠા પર તેની સીધી અને અત્યંત ગંભીર અસર પડશે. વૈશ્વિક હવામાન કેન્દ્રો દ્વારા તૈયાર કરવામાં આવેલા મલ્ટી મોડલ વેધર મેપ્સ પ્રમાણે આ વર્ષે દેશના પશ્ચિમ મધ્ય ભાગોમાં સામાન્ય કરતાં ખૂબ જ ઓછો વરસાદ પડવાની સંભાવના સૌથી વધુ છે. હવે આ દુષ્કાળનો ભોગ બનનારા રાજ્યોની યાદીમાં સૌથી પહેલું નામ ગુજરાતનું છે અને જ્યાં વરસાદમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઉપરાંત હવામાનના બદલાયેલા મિજાજની સૌથી મોટી અને ખતરનાક અસર કોંકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ જોવા મળી શકે છે. શું છે અલ નીનો? અલ નીનો એક કુદરતી હવામાન ઘટના છે. આ મુદ્દે વધુ વાત કરવા પર્યાવરણવિદ મહેશ દવે ફોન લાઈનમાં જોડાઈ ગયા છે. જી, હવામાન વિભાગ અને વૈશ્વિક હવામાન કેન્દ્રોની આગાહી મુજબ અલ નીનોની અસર આ વર્ષે કેટલી ગંભીર હોઈ શકે છે? ઘણી ગંભીર, કારણ કે યુનાઇટેડ નેશને પણ ચેતવણી આપી છે. ઇન્ટરનેશનલ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે પણ આની ચેતવણી ઉચ્ચારી છે. અલ નીનોનો મતલબ શું કે એ જે દરિયો હોય એની સપાટી પર તાપમાન વધે. હવે આપણે જાણીએ છીએ કે દરિયો જે છે એ આબોહવાનું સેન્ટર છે, આબોહવાનું કેન્દ્ર છે. બધી જ ગતિવિધિ દરિયામાં થાય અને એના લીધે વાવાઝોડું આવવું, સુનામી થવી, એ બધી પ્રક્રિયાઓ ત્યાંથી થાય છે. એટલે એના લીધે વરસાદમાં પણ વધઘટ થવું, ગરમી થવી, ઠંડી થવી, આ બધું એના લીધે થાય. પણ અલ્ટિમેટલી દરિયો કેમ ગરમ થયો? દરિયો એટલે ગરમ થયો કે આપણે ગ્લોબલ વોર્મિંગ કર્યું, માનવ સર્જિત ઉત્સર્જન કર્યા અને એના લીધે આ ગ્લોબલ વોર્મિંગના જે ક્લાઇમેટ ચેન્જ અને પછી આ દરિયાનું તાપમાન વધવું, એ બધા કારણો. હવે આપણા ત્યાં સ્થાનિક લેવલે પણ વધશે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ તો છે જ, પણ આપણે ઇન્ડિયામાં વાત કરીએ અને ગુજરાતમાં વાત કરીએ તો આપણે વૃક્ષો કાપી નાખ્યા છે. એટલે જે વૃક્ષો તાપમાન ઘટાડવાનું કામ કરે અથવા તો વરસાદને સંઘરી રાખવાનું કામ કરે, એ બધું તો આપણે કર્યું છે. એટલે ગ્લોબલ વોર્મિંગના લીધે અલ નીનો થાય છે તો બરાબર જ છે, પણ આપણે સ્થાનિક લેવલે પણ વધારે જવાબદાર છે. જો વધારે વૃક્ષો હોત, દરિયા કિનારે મેંગ્રુવના વૃક્ષો હોત તો આની અસર કંઈક અંશે આપણે ઓછી કરી શક્યા હોત. પણ આપણે દરિયા કિનારાને અભડાવી દીધો છે, વૃક્ષો ઓછા કરી દીધા છે, એટલે એની અસરો ચોક્કસ થવાની છે. જી, જો વરસાદમાં મોટો ઘટાડો થાય તો ખેડૂતો અને ખેતી ક્ષેત્ર પર કેવી અસર જોવા મળી શકશે? બહુ જ મોટી અસર, કારણ કે આપણા ત્યાં હજુ પણ 60% આકાશી ખેતી થાય છે. એટલે સિંચાઈ આધારિત નહીં, ચોમાસાની આધારિત ખેતી થાય છે. હવે વધારે વરસાદ પડે કે ઓછો પડે અથવા તો વરસાદ અનિયમિત પડે તો પણ મોટા ભાગે નુકસાન થાય. એટલે ખેડૂતોને તો નુકસાન થાય જ થાય, પણ સાથે અન્ન સુરક્ષાના પ્રશ્નો ઊભા થાય. હવે અનાજ તમારે બહારથી લાવવું પડે, બહાર પણ એવું જ છે, આખા વિશ્વમાં અસર થવાની, એટલે મોંઘું થાય. હવે તમે જુઓ કે આજે બી ડોલરની કિંમત જુઓ, હવે તમે બહારથી આયાત કરીને લાવો તો કેટલું મોંઘું પડે. એટલે મોંઘવારી પણ વધી જાય, અન્ન સુરક્ષાનો સવાલ થાય, એટલે ભૂખમરો પણ વધે, કુપોષણની સમસ્યા થાય, આરોગ્યની સવાલ થાય. એટલે અલ નીનોની વ્યાપક અસર થવાની, એ અર્થકારણ પર પણ થવાની, તમારા હેલ્થ ઉપર થવાની, પીવાના પાણીના સંકટ ઉપર થવાની અને મોટા પાયે રોગચાળા ઉપર થવાની. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.